આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર જાગૃતિબેન કાકા દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। પાલિકાના સિટી એન્જિનિયર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। મીડિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે જ્યારે પણ અમે સિટી એન્જિનિયરને મળવા જઈએ છીએ ત્યારે કોઈને કોઈ કામે વ્યસ્ત હોય છે, જેથી 10 મિનિટ પછી તેવું કહેવામાં આવે છે અને કામની ફાઇલ 6 મહિના સુધી દબાવીને રાખે છે। જેથી આજે તમામ સભ્યોની લાગણી હતી કે તેઓ સ્ટેન્ડિંગની કમિટીમાં આવે, જેથી અમે સ્ટેન્ડિંગમાં તેઓને બોલાવ્યા હતા, પરંતુ કોઈ કારણોસર તે આવ્યા નથી, જેથી આ મામલે તમામ સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। સ્ટેન્ડિંગમાં અમે રજૂઆત કરી છે કે સિટી એન્જિનિયરને જ્યારે બી મળવા જઈએ ત્યારે મોટાભાગે કામમાં બહુ વ્યસ્ત હોતા હોય છે, એટલે એવો જવાબ આપી દેતા હોય છે કે 10 મિનિટ રહીને આમ તેમ એવો જવાબ આપે છે। એટલે એમને અમે સ્ટેન્ડિંગમાં બોલાવ્યા હતા કે ભાઈ હવે અમે તમને સ્ટેન્ડિંગમાં જ બોલાવીશું। એટલે સ્ટેન્ડિંગમાં એક કોઈ કારણોસર નથી હાજર રહ્યા અને જ્યારે પણ કોઈ બી કામની ફાઇલો આવી હોય તો 6 મહિના સુધી એ ફાઇલો દબાવી રાખે છે। એના માટે બધા સભ્યોની લાગણી હતી કે સિટી એન્જિનિયર અહીંયા આગળ આવે અને એનો જવાબ આપે, પણ આજે કોઈ કારણોસર સિટી એન્જિનિયર હાજર નહોતા। તો સિટી એન્જિનિયરને જ પૂછી લો ને તમે ફાઇલો કેમ? હા, એ જ કારણોસર કે તમે જે આ 19 નંબરનું કામ છે એની ફાઇલ 6 મહિનાથી એમની પાસે આવેલી હતી અને એમણે મૂકી રાખેલી હતી।